સ્વામિનારાયણ ભગવાનના હિંડોળા ચાલુ થઈ ગયા છે, તો આપણે પોગી ગયા સ્વામિનારાયણ ભગવાનના મંદિરે દર્શન કરવા. આપણે કરી લીધા સ્વામિનારાયણ ભગવાનના દર્શન. હિંડોળા ઉત્સવ છે, અંદર જઈએ આપણે જોવા માટે પ્રદર્શન. ફાઇનલી આપણે છે ને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે પહોંચી ગયા છે. તો આપણા હિંડોળા ઉત્સવનું પ્રદર્શન છે બધું, તો આપણે પ્રદર્શન જોઈએ છીએ અત્યારે. હાલો ફેમિલી, રામ રામ ને સીતારામ બધાને. આપણે આવી જઈએ સ્વામિનારાયણ મંદિરે, કેમ કે દર્શન કરવા માટે. અને હિંડોળા ચાલુ થઈ ગયા છે, તો આપણે આવ્યા હતા દર્શન કરવા માટે. તો આજે છે ને દર્શન કરાવીએ આપણે ને. આપણે રુસ્તમબાગમાં છીએ, તો રુસ્તમબાગમાં છીએ આપણે દર્શન કરવા આવેલા હતા સ્વામિનારાયણના. કેમ કે હિંડોળા ચાલુ થઈ ગયા હતા, એટલે તો આપણે છે ને જઈ દર્શન કરવા ને તમને દર્શન કરાવી. તો આપણે જઈએ છીએ મંદિરે ને. મંદિરે તો આપણે ફૂલ વિડીયો જોજો, મજા આવશે. અને આજે હિંડોળા ચાલુ થઈ ગયા સ્વામિનારાયણ ભગવાનના, તો પછી દર્શન કરાવીએ આપણે હિંડોળાના ને સ્વામિનારાયણ ભગવાનના. આપણે છે ને મંદિરની એન્ટ્રી કરવાના છીએ અંદર દર્શન કરવા માટે. તો અત્યારે આપણે મંદિરના ગેટ પાસે પહોંચી ગયા છીએ, તો આપણે અંદર જઈએ છીએ દર્શન કરવા માટે. આપણે ગળતા તો ગણપતિ દાદાના દર્શન કરી લઈને હનુમાન દાદાના દર્શન થાય છે. ગેટમાં પહોંચી ગયા છીએ. સ્વામિનારાયણનો મેઇન ગેટ છે આવડો, તો સામે જ આપણે સ્વામિનારાયણ ભગવાન છે. તો સામે જે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી લેવાના છે. આપણે અંદર જઈએ, અંદરથી તમને દર્શન કરાવો. આપણે મેઇન ગેટ છે જે સ્વામિનારાયણ ભગવાનનો, અંદર મેઇન ગેટની બાજુમાં છે. તો હવે જઈએ આપણે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે મેઇન ગેટથી અંદર. કૃષ્ણ ભગવાન રાધા, ગોપીનાથજી દેવ, રાજાજીના હરિકૃષ્ણ મહારાજ. આપણે આગળ જઈએ સ્વામિનારાયણના દર્શન કરવા માટે. સ્વામિનારાયણ હિંડોળા ઉત્સવ, તો સ્વામિનારાયણના દર્શન કરી લીધા છે આપણે ને. તમે દર્શન કરી લેજો ને આપણે પછી જઈએ હિંડોળા ઉત્સવ જોવા માટે. જય સ્વામિનારાયણ કોમેન્ટમાં લખી નાખજો. સ્વામિનારાયણ ભગવાનનો હિંડોળા, તો આપણેથી લાભ લઈ લઈ દર્શનના ને હિંડોળા નાખવાના. ને લક્ષ્મીમાં લક્ષ્મીજી ને નારાયણ ભગવાન, તો દર્શન આપણે કરી લઈએ લક્ષ્મીજી ને નારાયણ ભગવાનના. જય લક્ષ્મીજી નારાયણ ભગવાન. મેન ગેટની બહાર નીકળીને એટલે હિંડોળા પ્રદર્શન છે, તો ન્યાય જવાના જઈએ. અને પહેલાં આપણે પ્રદક્ષિણા કરી લઈએ આપણે સ્વામિનારાયણ ભગવાનની. સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી લીધા ને પછી આપણે પ્રદક્ષિણા કરી લઈ જઈએ. તો અત્યારે પ્રદક્ષિણા આપણે પૂરી કરવાની છે, તો પ્રદક્ષિણા પૂરી કરી છે સ્વામિનારાયણ ભગવાનની. પછી આપણે હિંડોળા ઉત્સવ જોવા જવાનો છે, તો પહેલાં પ્રદક્ષિણા કરી લઈએ આપણે સ્વામિનારાયણ ભગવાનની. અહીંયા પ્રદક્ષિણા કરીએ એટલે બાજુમાં જ પાછો હિંડોળા ઉત્સવનું છે, તો આપણે એ આપણે દર્શન કરી લઈએ ભેગા ભેગા. સ્વામિનારાયણ ભગવાનના હિંડોળા આજા નહીં કિસ કજો. છે દિવ્ય પ્રદર્શનમાં હિંડોળા દર્શન કરવા માટે જવાનું છે આપણે અંદર દર્શન કરવા માટે. તો હિંડોળા ઉત્સવ છે, અંદર જઈએ આપણે જોવા માટે પ્રદર્શન. ફાઇનલી આપણે છે ને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે પહોંચી ગયા છે. તો આપણા હિંડોળા ઉત્સવનું પ્રદર્શન છે બધું, તો આપણે પ્રદર્શન જોઈએ છીએ અત્યારે. જય સ્વામિનારાયણ કોમેન્ટમાં લખી નાખજો. તો પ્રદર્શન બહુ મસ્ત છે, એકવાર જો મુલાકાત લેજો, દર્શન કરવા માટે આવજો. ને પ્રદર્શન મસ્ત છે. પ્રદર્શન જોવા માટે પહોંચી જતા સ્વામિનારાયણ ભગવાનના. તો અત્યારે પ્રદર્શન જોઈએ છીએ, હિંડોળા ઉત્સવ છે એટલે. તો આપણે હિંડોળાના દર્શન કરીએ છીએ આપણે. જય સ્વામિનારાયણ લખી નાખજો કોમેન્ટમાં.
છે ને ફાઇનલી આ ગુફામાં જવાનું છે પ્રદર્શન જોવા માટે. તો જઈએ આપણે હવે અંદર ગુફામાં. ફાઇનલી આપણે છે ને અંદર પહોંચી ગયા હતા ગુફામાં. તો ગુફામાં આવે છે ને આપણે પ્રદર્શન જોતા હતા. તો પ્રદર્શનમાં આપણે છે ને અહીંથી જોવાનું છે પ્રદર્શન. પ્રદર્શન હતા જોતા હતા આપણે હનુમાન દાદાનું ને એનું છે ને ત્યાંથી આપણે હવે જવાનું છે પાણીમાં. પાણીમાં પ્રદર્શન પણ બનાવ્યું છે અમારે બહુ મસ્ત બનાવ્યું છે. તો પાણીમાં આપણે જવાનું છે હવે ત્યાંથી આગળ. ને અહીંયા આપણે જય સ્વામિનારાયણ છે. સ્વામિનારાયણના દર્શન કરી લઈ. પ્રદર્શન પણ મસ્ત બનાવ્યું છે ને. તો હવે આપણે જઈ પાણીમાંથી પસાર થવાનું છે. તો આપણે ઈમુ પસાર થાય છે. વટી જાય ઈમુ. સિંહોની વચ્ચે બેઠેલા નીલકંઠ. આપણે છે ને બહાર વી આવ્યા હતા જોઈને પ્રદર્શન. તો પ્રદર્શન જોઈને બહાર આવ્યા તો આપણે નીલકંઠ છે. તો આપણે દર્શન કરી લઈએ. દર્શન કરીને પછી આપણે જઈએ અશ્વ પર બેઠેલા સ્વામિનારાયણ ભગવાન. સ્વામિનારાયણ ભગવાન મંદિરનું રુસ્તમબાગમાં હરિકૃષ્ણ ભોજનાલય છે. અને ભોજનાલયની સામે જ આપણે દિવ્ય પ્રદર્શનના દર્શન છે. તો આપણે દર્શન તો કરી આવ્યા હતા દિવ્ય દર્શનના. અને તો હવે જઈએ છીએ આપણે ઘર બાજુ. તો વિડીયો સારો લાગે ને તો સબસ્ક્રાઇબ શેર અને ફોલો કરી દેજો. હિંદોળા ઉત્સવ